નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. મુશ્કેલીઓના માર્ગ પર સફળતા તમારા પથે આગળ વધે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 20 ફેબ્રુઆરી 2025, 20/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કે કૃષ્ણ પક્ષ ચાલે છે, તેની સાતમ છે. આજે છે મહાવદ સાતમ. નક્ષત્ર વિશાખા, યોગ ધ્રુવ અને કર્ણ બવ આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ વૃશ્ચિક રાશિ પ્રમાણે કરવી હિતાવહ રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે કાલાષ્ટમી ગણાશે. આજે અષ્ટકા શ્રાદ્ધ છે અને આજે વિછુડો પણ શરૂ થવાનો છે. આજે શુભ યોગ છે રવિ યોગ, જે બપોરે 1:30 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે કે વેપાર ધંધામાં પ્રગતિ. ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિ મહેનત તો કરતા હોય છે, આવડત ક્ષમતા હોય, પણ જોઈએ તેવી પ્રગતિ થતી નથી હોતી. હા, વ્યવહારિક કારણો પણ તેમાં હોય છે, પણ સાથે સાથે વાસ્તુ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમારા વ્યવસાયિક સ્થળે વાસ્તુ દોષ હશે તો ત્યાં નકારાત્મક ઉર્જા હશે, અને જ્યાં નકારાત્મકતા હોય ત્યાં લક્ષ્મીજી આવતા નથી. એટલે આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું. બને ત્યાં સુધી તમારું જે પણ કાર્યસ્થળ હોય, ઓફિસ હોય, દુકાન હોય, કોમ્પ્લેક્સ હોય, ફેક્ટરી હોય, તો ત્યાં જેટલી પોઝિટિવ એનર્જી વધારે હશે તેટલું તમારા માટે લક્ષ્મીજીનું આગમન સારું રહેશે, સર્વ પ્રકારે પ્રગતિ થશે. ઘણીવાર એવું બને છે કે ભાઈ કામકાજ તો સારું હોતું હોય છે, પૈસા સારા આવતા છે, પણ અમુક સમયસર તમારી પાસે ઉઘરાણી નથી આવતી હોતી, અથવા તમારે જેની પાસે કામ લેવાનું કામ થતું નથી હોતું. આ બધા પણ વાસ્તુ દોષ અસર કરતા હોય છે. માટે જો વાસ્તુ દોષનું નિવારણ કરાવવા આવે તો વેપાર ધંધામાં પ્રગતિ થતી હોય છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે જીવનભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1974. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરના 11 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ મોરબીનું માણેકવાડા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે કે મેં એક માણસને પૂછ્યું હતું કે તમને કે સર્પ દોષ છે અને કે રાહુકાળ આવે છે તમારે, અને મારી પનોતી કેદી ઉતરે છે, અને ધંધામાં થોડુંક ડીમ હાલે છે, અને મેં છોટા હાથી લીધું તો છોટા હાથીમાં ફાયદો રહેશે કડિયા કામ મૂકીને? હાજી, જોઈ લઈએ ભાઈ આપણે. હા, તમે વિગત આપી છે 11/4/74, 11 વાગ્યાનો સવારનો સમય જે છે તમારો. જો કુંડળી પર નજર નાખીએ તમારી તો મિથુન લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી વૃશ્ચિક રાશિ આવે છે. જો તમારે કાલસર્પ દોષ નથી આ કુંડળીમાં, બરાબર, એટલે એ કોઈ પ્રમાણે નિવારણ કરવાનું હોતું નથી. કાલસર્પ દોષ વિશે ઘણી બધી માન્યતાઓ, ગેરમાન્યતાઓ ચાલે છે, ડર પણ ચાલે છે. આપણે તો નથી, પણ સામાન્ય રીતે અન્ય દર્શક મિત્રો સાંભળે છે માટે ખાસ આ વાત કરવાનું મને મન થાય છે કે કાલસર્પ દોષથી ડરવાની જરૂર નથી હોતી, સમજણ કેળવવાની જરૂર છે. કાલસર્પ દોષવાળા વ્યક્તિ જે છે તે ઉચ્ચ હોદ્દા પર, ટોપ પોઝિશન પર પણ પહોંચેલા હોય છે, બરાબર છે, એટલે એ સપોર્ટ કરતા હોય છે. બીજું, આપની જે રાશિ છે તે વૃશ્ચિક રાશિ આવે છે. વૃશ્ચિક રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, તકલીફવાળી પનોતી નથી, એટલે ડરશો નહીં. અને સારી વાત એ છે કે હવે આ માર્ચ મહિનામાં 29 તારીખ સુધી જ આ પનોતી છે, ત્યારબાદ પનોતી ઉતરી જશે. પણ હા, ખાસ આ જે સમય છે આ સમય થોડો સાચવીને કામ કરજો, કોઈ રિસ્ક ના લેતા. ઉતરતી પનોતીમાં બને તેટલા સકારાત્મક પોઝિટિવ કાર્ય કરજો, લોકોને મદદ કરજો, સેવા કરજો, પ્રામાણિક રહેશો તો તમને આ ફાયદો આપી જશે. અને ખાસ શનિના ઉપાય કરો, શનિના દાન કરો, પીપળાને જળ ચડાવો,
અને હનુમાનજીને શનિવારે સાંજે તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરશો તમારા માટે સારું રહેશે. તમે જે કીધું છોટા હાથી લીધો છે કેવું રહેશે, વાંધો નહીં આવે, તમારે અનુકૂળતા વધી શકશે. જી, આપણી સાથે નૈનેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. નૈનેશભાઈ, જન્મ તારીખ જણાવો. આપનો અવાજ ક્લિયર નથી આવ્યો. 27 એપ્રિલ. હેલો જી, જન્મ તારીખ જણાવો. 27 એપ્રિલ 27 એપ્રિલ. વર્ષ શું છે? 1975. જન્મ સમય શું છે? જન્મ સમય 9:05 રાતનો અને જન્મ સ્થળ છે મારું અરવલ્લી ધનસુરા. જી, પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન છે, હું 6 વર્ષથી મને પહેલા થઈ ગયું છે. હું બધી જગ્યા પરથી નિરાશ થયેલો છું. જી, તમે અત્યારે શું કરો છો ભાઈ? હું અત્યારે પહેલા મારો કન્સ્ટ્રક્શનનો ધંધો હતો, પણ આ 2 વર્ષથી મારો ધંધો બંધ થઈ ગયો. હું અત્યારે 2 દેશમાં જ છું. સારું, ચાલો જોઈ લે ભાઈ, તમારી કુંડળી શું કહે છે અને શું ઉપાય કરવા જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, પહેલી વાત એ છે કે માણસે ગભરાવાનું નથી, પોઝિટિવ રહેવાનું છે. દરેક રાત પછી દિવસ હોય છે, આ વાત સમજી લેવાની. એટલે ભલે ખરાબ સમય ચાલતો હોય, પ્રતિકૂળતા હોય, પણ આગળ સારો સમય આવવાનો જ છે. એટલે હંમેશા માણસે તૈયારી રાખવી પણ જોઈએ. ઘણીવાર ઘણા વ્યક્તિઓ વિચારતા હોય કે ભાઈ હવે સારો સમય આવશે ત્યારે આપણે બધું તૈયારી કરી રાખીશું. એવું નહીં, અત્યારથી તૈયારી કરશો, મહેનત કરશો, બધી ઉપાયો કરી લેશો, તમને એ વખતે કામ આવશે. જુઓ, વરસાદ જ્યારે પડે ત્યારે બી રોપવાના ના હોય. વરસાદ આવવાનો તેના ઘણા સમય પહેલાં બી રોપી, ખેડ ખાતર બધું કરી દેવાનું હોય. પછી વરસાદ આવે ત્યારે એ બીજ ઉગવાના છે. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું, હંમેશા પૂર્વ તૈયારી રાખો. આ જ તમારા માટે એ સમય છે. કુંડળી પર નજર નાખીશું. વૃષભ લગ્નની કુંડળી આવે છે, વૃશ્ચિક રાશિ આવે છે. વૃશ્ચિક રાશિ માટે હમણાં જ મેં કહ્યું આગળના દર્શક મિત્રને કે પનોતી ઉતરી રહી છે, આપને પણ સમય સારો આવવાનો છે હવે માર્ચ મહિના બાદ. હા, પણ આપની કુંડળીમાં ગ્રહણ દોષ બહુ પ્રબળ છે, એટલે લોકો સાથેના વ્યવહારમાં તકલીફ પડે તમને. ક્યાંક તમને ખોટ ખાવી પડે, કોઈ તમારો ગેરઉપયોગ કરી જાય, ધાર્યા કામો ન થાય, વિલંબથી થાય તેવું બની શકે. ગ્રહણ દોષનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને ખાસ તમે શિવજીની ઉપાસના કરો, મહાદેવજીના દર્શન કરવા જાઓ, નિયમિત રીતે દૂધ અને જળ ચડાવો તમારી ક્ષમતા અનુસાર, અને બીલીપત્ર ચડાવો. ખાસ બીલીપત્ર ચડાવો અને ભગવાનને પ્રાર્થના કરશો તો તમારા કાર્યમાં જે પ્રગતિ થવાની સંભાવના વધી જશે. આપણી સાથે દર્શક મિત્ર કિરણ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 31/5/1978. જન્મ સમય શું છે? જન્મ સમય રાતે 12 વાગે. જન્મસ્થળ જણાવો. રામપુરી, રામ અરવલ્લી. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે, વર્ષોથી બેન બીમાર રહું છું. કઈ દવા કઈ અસર કરતી નથી. જી, ઉપાય બતાવો. હા જી, કયા પ્રકારની તકલીફ રહે છે ભાઈ? હે, કયા પ્રકારની તકલીફ રહે છે? પેટમાં વધારે તકલીફ રહે છે. ગમે તેટલી દવા કરાવો તો અસર થતી નથી. તમે શું કરો છો ભાઈ? ખેતીવાડી કરું છું. ખેતીવાડી કરો છો. કોઈ વ્યસન છે તમને? હે, કોઈ વ્યસન રાખો છો? અત્યારે હાલમાં તો કશું નહીં. તમાકુ ખાઉં છું વર્ષોથી. હા, પણ પહેલા હતું ને વ્યસન? પહેલા હતું, દારૂ પીતો છું. કુંડી એવું બતાવે છે માટે પૂછ્યું. સારું, ચાલો જોઈ લઈએ ને અને ઉપાય પણ બતાવીએ છીએ. મકર લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી જે છે એ મીન રાશિ આવે છે. મીન રાશિને પણ ભાઈ 7:30 ચાલુ થઈ છે, એટલે થોડી તકલીફ છે, ધ્યાન રાખજો. આરોગ્ય સ્થાનનો સ્વામી જે બુધ ગ્રહ જે છે, બરાબર છે, એ તમારા ચતુર્થ સ્થાનમાં છે, અગ્નિની રાશિમાં છે, એટલે તમારું જે પાચન શક્તિ મંદ પડેલી છે. 2 વસ્તુ આપ ખાસ કરજો. સૌથી પહેલી વસ્તુ કે આપનો ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો ગ્રહ ચક્રીય પદ્ધતિથી. જે વિશેષ પદ્ધતિ છે એ ખૂબ જરૂરી છે. બને તેટલા ઓમ નમઃ શિવાય મંત્ર જપ કરો આપ. બીજું, સુવાની દિશા આપની ચેક કરો. માથું તમારું પૂર્વ તરફ અથવા દક્ષિણ તરફ રાખીને સુવાનું ગોઠવો તમે, એ તમારા બહુ સારું છે. જેને બીજું, તમારા ઘરમાં બ્રહ્મસ્થાનમાં તકલીફ હોવાની ખૂબ સંભાવના છે. જે સેન્ટર હોય ત્યાં જો કોઈ વજન હોય દૂર કરજો, બ્રહ્મસ્થાન ખાલી કરજો, તેનો દોષ નિવારણ કરશો
એ બહુ જરૂરી છે, કારણ કે જ્યારે જોવા મળ્યું છે કે પેટની તકલીફવાળા વ્યક્તિઓના ઘરમાં, મકાનમાં, બ્રહ્મસ્થાનમાં વાસ્તુ દોષ જોવા મળેલો હોય છે. માટે એ વાતનું પણ ધ્યાન રાખજો. અને બુધવારના દિવસે મગનું દાન કરો, ગાયને તો ઘાસ ખવડાવજો, અને ખાસ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરશો તમને સારું રહેશે. જી પદ્માબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હેલો, મારા બાબા માટે પૂછવાનું છે. બાબાનું નામ પુનિત દવે છે. એનો જન્મ છે 21/7/88, રાતે 1:45 35, અને અમદાવાદ. જી એને લગ્નમાં વિરોધ આવે છે, લગ્ન કોઈ જગ્યાએ માંગવું આવતું નથી, કેટલા પ્રયત્ન કરીએ છે, તો શું, કયો ગ્રહ એમને નડે છે, શું છે એ મને બતાવશો પ્લીઝ? હાજી, જોઈ રહી આપણે કુંડલી શું કહી રહી છે. અને છે તમારું જે વિગત આપી છે એ અનુસાર રાશિ કન્યા રાશિ જ આવે છે, એટલે નામ બરોબર પાડ્યું છે. કન્યા રાશિ ઉપર જ નામ છે. કન્યા રાશિમાંથી અત્યારે હાલ કેતુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. એટલે જો કોઈ નિર્ણય લેવાના હોય, આ એક સામાન્ય બાબત છે. એટલે ફક્ત તમારો જે મુખ્ય પ્રશ્ન છે લગ્ન બાબતોનો, એ સિવાય પણ અત્યારના સમયમાં મે મહિના સુધીમાં થોડું ધ્યાન રાખવાનું છે કે અગત્યના નિર્ણયો હોય તેમાં ઉતાવળ ના કરવું, વેઇટ એન્ડ વોચ કરી ચેક કરી આગળ વધવું. લગ્ન યોગની જો વાત કરવામાં આવે તો આ કુંડલીમાં મંગળ દોષ નથી, માંગલિક નથી, વિધિઓ કરાવવાની કોઈ આમાં જરૂર નથી, પણ અહીંયા આગળ વિલંબ થવાની શક્યતા ચોક્કસ બતાવે છે. ખાસ કરીને બે વસ્તુ કરવાની જરૂર છે. જુઓ, પહેલી વસ્તુ કે અહીંયા ગુરુ ગ્રહના જપ કરે પોતે, એના માટે ખૂબ જરૂરી છે. બને તેટલા વધારે ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે, અને મંગળ ગ્રહના જપ કરે. મંગળ દોષ નથી, પણ મંગળ ગ્રહ આમાં ખૂબ જરૂરી છે. અને ગણપતિની ઉપાસના જેટલી કરશે વધારે એટલો તેને લાભ થશે. ઓમ ગંગ ગણપતય નમઃના બને તેટલા વધારે મંત્ર જપ કરે, ગણપતિને પ્રાર્થના કરો, જીવનમાં સારું થાય અને લગ્ન બાબતે વિઘ્નો છે તે દૂર થાય. મંગળવારના દિવસે ગણપતિ દેવના મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો અને પ્રાર્થના કરશો તો વિશેષ ફળ મળી શકશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આજના દિવસે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મુશ્કેલ કાર્યો તમારા સફળ થવાના છે. એટલે ગ્રહોની ઉર્જા તમને લાભ આપી રહી છે. એટલે અગત્યના મહત્ત્વના કાર્યોને આજે પ્રાયોરિટી આપી દેજો. આજે તમે અગાઉ કરેલી મહેનતનું ફળ પણ પ્રાપ્ત થાય તેવું બની શકે. મિત્રો અને સ્વજનોનો સહકાર તમને મળી શકશે. હવે વાત કરીશું વૃષભ રાશિની, કે જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે તમારો પોતાનો ધંધો વ્યવસાય હશે તો સારો ચાલી શકે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. હા, એક વાતનું ધ્યાન રાખજો, આજે થોડુંક તમે સીધી લીટીએ ચાલજો, એટલે કે બીજાના ઝઘડામાં, વિવાદમાં પડતા નહીં, દૂર રહેજો, તો તમારો દિવસ પ્રગતિકારક રહી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. પ્રેમ પ્રસંગમાં સુસંગતતા રહે તેવો દિવસ છે. લાગણીની અભિવ્યક્તિ કરવી હોય તો આપ કરી શકો છો. આજે પ્રવાસ, યાત્રા મનોરંજક રહેશે, એટલે એવું કંઈ પ્લાનિંગ થતું હોય ચોક્કસ કરી લેજો. ધંધામાં પણ તમને પ્રગતિ થઈ શકશે. જી હર્ષિતભાઈ, આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. કોઈ નવી નોકરી કરી શકાય, શરૂઆત કરવી તો કરી શકાય, કોઈ નવું કાર્ય છે તે હાથ પર લઈ શકાય. આજે પૈસા મેળવવામાં સરળતા તમને રહી શકે તેવું છે, પણ કોઈ ઉતાવળ ન કરતા બધું વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરીને સિસ્ટમેટિક રીતે આજે કાર્યને આયોજન કરતા રહેજો. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે ધૈર્ય રાખવાનું છે, એટલે ધીરજથી, સંયમથી કાર્યો બધા હાથ પર લેજો. આજે મહેનત પણ વધારે થવાની છે, એટલે એ તૈયારી રાખજો. આજે એવું પણ બને કે સમયસર કામ ન થાય તો તમને હતાશા થાય. અને ખાસ અગત્યનું છે કે લેણદેણમાં કોઈ ઉતાવળ ન કરતા બરાબર ચેક કરજો અને પછી જ આગળ વધજો. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે તમારા ઉપરી અધિકારીઓ હોય, બોસ હોય, સિનિયર પર્સન તમારાથી ખુશ રહી શકે, તમારા કાર્યથી બને, પણ આજે થોડું સાચવવું પણ પડશે. શત્રુઓ સક્રિય થઈ રહ્યા છે અને પરિવારમાં પણ કોઈ નાની મોટી ચિંતા ઉદ્ભવી શકે તેવું બને. જી તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે.
ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપણી સાથે દર્શક મિત્ર શાંતિભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી બહુચર. શાંતિલાલ બોલું છું ભુજથી. જી બસ હવે પહેલો તો પ્રશ્ન મારો છે, મારા દીકરા માટેનો છે. જી જન્મ કારણ તારીખ કે એનું નામ છે કુલદીપ નામ છે ને એની જન્મ તારીખ છે 4/4/98 અને જન્મ સમય છે સવારના 6 વાગે ને સ્થળ છે ભુજ. જી તો પ્રશ્ન એના જણાવો. માટે હા, તો એનો પ્રશ્ન એવો છે કે પોતે અત્યારે જે આ લગ્નના શૂટિંગનું એનું કરે છે, વિડીયોગ્રાફીનું એનું, તો ટીવીની અંદર એને કેવી સફળતા મળશે અને કેવો એનો જે પ્રોગ્રામ છે રહેશે તે રીતે સારો. જી કેટલા વર્ષથી કામ કરે છે ભાઈ? એ લગભગ 2 વર્ષથી કરે છે ગુરુજી. હાજી. અને શું તકલીફ આવે છે? ના, એને ઘણી વાર એને કામ ઘણું કરે છે પણ એની જે ઇન્કમ છે એની અંદર એની બચત નથી રહેતી. બચત માટેનો કોઈ ઉપાય એનો કરો એમ. હાજી, સારું, જોઈ લઈએ આપણે કે શું કાર્ય થઈ શકે એવું છે. એની રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે, પણ ખાસ કરીને કુંડળીમાં કેટલાક દોષો છે તેના કારણે એને લાભ થવામાં શક્યતાઓમાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને ગુરુ અને કેતુનો જે ચાંડાળ દોષ છે તેના કારણે તેની ક્ષમતા પ્રમાણે એને લાભ ઓછો થાય, લોકો ઉપયોગ કરી જાય તેવું બને. જો આવી કુંડળીમાં 2 વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની છે કે મહેનત તો કરતા રહેવાનું છે, જરાય પાછી પાની નહીં કરવાની. લાલચમાં આવવું નહીં, મહેનત વધારે કરવી. અત્યારે ભલે જેટલી મહેનત કરશે એટલું એને ભવિષ્યમાં કામ આવવાનું છે. સારું બતાવે છે એટલે મહેનત કરશે તો એનો રિઝલ્ટ સારું મળશે. ખાસ અગત્યનું એ છે કે જે મેં કહું ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ છે. દરરોજ દત્ત બાવનીનો પાઠ કરે, ગુરુવારના દિવસે ખાસ વિશેષ વધારે પાઠ કરે, અને બીજું કે મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવે. આટલું જો નિયમિત ચાલુ કરશે તો તેને કામકાજમાં પ્રગતિ થઈ શકશે. જી ભગવતીબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હા, હું ભગવતીબેન બોલું છું. મારા દીકરાની 22/9/84 જન્મ તારીખ છે. 12/9/84. 22/9/84. 22/9/84. જન્મ સમય શું છે? એની જન્મ સમય ખબર નથી, તો એની રાશિ કઈ આવે છે? જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ કઠાડા, ગુજરાતમાં, જી સુરેન્દ્રનગર જિલ્લા. જી હલો. જી જી આપનો પ્રશ્ન શું છે બેન? હા, એમનો પ્રશ્ન હર્ષિતભાઈ એવો છે કે એમના છોકરાની રાશિ કઈ આવે છે તે પ્રમાણે તમને ઓકે, જણાવ્યું. જી જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો રાશિ છે તે કર્ક રાશિ આવી રહી છે, જેના નામાક્ષર હોય છે ડ અને હ, બરાબર. અને બીજું વિશેષ જાણવું હોય તો પૂર્ણિમા એક અંગારક દોષ છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, તેનું નિવારણ આપ કરાવી દેજો. જી હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, રાશિ ભવિષ્યમાં આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજે થોડુંક ધ્યાન રાખજો, સાચવજો. અગત્યની વાત બહાર ન જવી જોઈએ. શત્રુઓ સક્રિય થાય એ તમારી ઉપર કોઈ અસર કરી શકે, માટે સાવધાની રાખવી જરૂરી છે. બીજાના કામમાં દખલ કરતા નહીં આજે. હા, પોતાનો ધંધો હશે તો જેટલી મહેનત એટલો તમને આજે લાભ થવાનો છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ આપણા માટે આજે ખાસ વાત કરીએ તો આત્મગૌરવ રહે, તમારું સન્માન વધે તેવું બની શકે. પરિવારમાં ક્યાંક નાની મોટી ચિંતાનો ઉદ્ભવ થાય તેવું બની શકે એવું છે. હા, સારી વાત આજે એ છે કે નોકરીમાં તમારા સાથી સહકાર્યકરોનો તમને સાથ મળી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે ખાસ જો વાત કરીએ તો થોડુંક આજે તબિયત બાબતે સાચવવું પડશે. સ્વાસ્થ્ય નબળું થાય તેવો અહેસાસ થાય. ખાણીપીણીમાં ખાસ ધ્યાન રાખજો. સારી વાત આજે છે કે તમારા શત્રુઓ છે તેની સામે તમે વિજય મેળવી શકશો અને તમારું કામકાજ, કાર્ય, ધંધો
સારો રહેવા જઈ રહ્યો છે. જી. હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને ચ. આજે તમારા ખર્ચાને નિયંત્રણ કરવા જરૂરી છે, નહીં તો બજેટ તમારું ખોરવાઈ જાય તેવું બની શકે, એટલે એ વાત ધ્યાન રાખજો. થોડી દુષ્ટ લોકોથી સાવધાની રાખજો. વધુ પડતા સીધા રહેશો તો દુષ્ટ લોકો તમને નુકસાન આપી શકે તેમ છે. આજે કોઈ મોટી સમસ્યા થાય માટે દિવસ થોડો સંયમથી અને સાવધાનીથી પસાર કરજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે વાત કરીએ તો કોઈ આજે અગત્યની વ્યક્તિ સાથે મુલાકાત થાય, અને મુલાકાત થાય તો કરી લેજો, તો તમને મુલાકાત ફળદાયી નીવડી શકવાની છે. યાત્રામાં પણ આજે લાભ થાય તેવો દિવસ છે. ધંધામાં કોઈ પ્રકારે વૃદ્ધિ કે પ્રગતિ થાય તેવી પણ આજે ગ્રહો સંભાવના દર્શાવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે ખાસ કે આજે કોઈ નવા કામ થવાની સંભાવના છે, અને જો નવા કામ મળે તો હાથ પર લઈ લેજો. કોઈ નવું સાહસ કરવું હોય તો આજે ખેડી શકો છો તમે. કાર્યસ્થળે કોઈ પ્રકાર આજે પરિવર્તન શક્ય છે, અને જો પરિવર્તન શક્ય થાય તો સ્વીકારી લેજો, તે સારું રહેવાનું છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને ફળદાયી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.